કાર્યક્રમ છે શ્રી ક્ષત્રિય મિત્ર મંડળ નોર્થ અમેરિકાના 39મા વાર્ષિક મહોત્સવના પ્રમુખ દંપતિ શ્રીમાન રામચંદ્રભાઈ અને શ્રીમતી મીનાક્ષીબેન તથા એમના સમગ્ર પરિવાર, સંસ્થાના પ્રમુખ મહોદયા ડૉક્ટર શ્રુતિ કાપડિયા, કમિટીના અન્ય સભ્યો, પૂજ્ય વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, આજનો દિવસ આપણા સૌના માટે ખૂબ જ આનંદનો છે અને મહત્વનો પણ છે. આજે આપણે મોટાભાગના લોકોની માતૃભૂમિ ભારતથી આટલા દૂર રહી જ્ઞાતિનો 39મો મહોત્સવ ઉજવવાનો લાવો પ્રાપ્ત થયો એ માટે આપ સર્વને ખૂબ અભિનંદન. સર્વને પ્રાર્થના, પ્લીઝ શાંતિ રાખો. This is an insult to the president. Can we have pin drop silence, please? Can we have pin drop silence, please? We are trying to introduce the president of the Mahotsav, and if you make noise, it's an insult to him. I still hear some noise. વીતેલા 5-6 વર્ષો પર નજર નાખીએ તો આપણા સમાજની આ વાર્ષિક પ્રવૃત્તિનો ફક્ત 3 વખત જ થઈ છે. એમાં 2024માં 38મા મહોત્સવ માટે આપણને પ્રમુખ ન મળવાથી મહોત્સવ પ્રમુખની વગર જ ઉજવવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. એ વિચારતા આજે 225નો 39મો મહોત્સવ પ્રમુખ દંપતિ શ્રી રામભાઈ અને મીનાક્ષીબેનની આગેવાની હેઠળ ઉજવાઈ રહ્યો છે. એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે. આ માટે આપણે સૌ પ્રમુખ દંપતિ અને એમના પરિવારના ઋણી છીએ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ તો એ અસ્થાને ના જ ગણાય. આજના પ્રમુખ દંપતિનો પરિચય આપવાની જવાબદારી મંડળે મને આપી છે, તો એ માટે હું કમિટીનો ખૂબ જ આભારી છું. આ કાર્ય નિભાવવામાં મારી કંઈ ભૂલ થાય તો આપ સર્વ મને માફ કરશો એવી અપેક્ષા રાખું છું. There is some noise on the right side still. This side there is noise. This side, if you are not interested in listening to this, you can go outside and talk, please. Those who want to talk, please go outside. શ્રી રામચંદ્રભાઈનો જન્મ 1 ફેબ્રુઆરી 1948ના દિવસે ગણદેવી ખાતે પિતા શ્રી ચુનીલાલ હરિલાલ ખત્રી અને માતુશ્રી ભીખીબેન ચુનીલાલ ખત્રીના પરિવારમાં થયો હતો. એમના પરિવારમાં 5 ભાઈઓ તથા 2 બહેનોમાં એમનો ચોથો નંબર છે. હવે એમના 2 મોટા ભાઈ તથા 1 બહેન હયાત રહ્યા નથી. રામચંદ્રભાઈનું બાળપણ માતા પિતા તથા ભાઈઓ બહેનો સાથે પૂનામાં ગુજર્યું હતું. એમણે એસએસસી સુધીનું શિક્ષણ લીધું છે. ત્યારબાદ નાની ઉંમરે ટેલરિંગના વ્યવસાયમાં જોડાયા હતા. ટેલરિંગનો અનુભવ લઈ 1972ની સાલમાં એમણે દુબઈ પ્રયાણ કર્યું હતું. એ દરમિયાનમાં 1975ની સાલમાં ગણદેવી નિવાસી શ્રીમાન પ્રાણજીવનદાસ દાદાભાઈ પરમાર તથા જેકોરબેન પરમારની નાની દીકરી મીનાક્ષી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જે આજે પણ એમના વાઇફ છે. 8 વર્ષ દુબઈમાં કામનો વધુ અનુભવ લઈ એવોશ્રીએ 1980માં ઝામ્બિયા તરફ પ્રયાણ કર્યું હતું. એ સમયે હું પણ ઝામ્બિયામાં જ હતો અને સંયોગ એવો થયો કે રામભાઈ એમના પરિવાર સાથે એન્ડોરા શહેરમાં જ આવ્યા, જ્યાં હું પણ રહેતો હતો. અને મારી એમની સાથેની પહેલી મુલાકાત એન્ડોરા ગામે થઈ હતી. ઝામ્બિયામાં એવોશ્રીએ રેડીમેડ કપડાની કંપનીમાં ડિઝાઇનનું કામ કર્યું હતું. 1989માં ઝામ્બિયાથી પેરિસ ગયા હતા
અને ત્યારબાદ 1999માં એઓ અમેરિકા ઇમિગ્રેશન વિઝા પર આવ્યા અને છેલ્લા 26 વર્ષોથી અહીંયા સ્થાયી થયા છે. શરૂઆતના દિવસોમાં શ્રી પંકજભાઈ ગંગારામ કાપડિયાની મદદથી એમને UMD એન્જે નુવક હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં 15 વર્ષ કામ કરી રિટાયર થયા છે. રામભાઈ અને મીનાક્ષીબેનના નિકટના પરિવારમાં એક દીકરો સચિન અને એક દીકરી ભાવના છે. સચિનના લગ્ન મુંબઈ નિવાસી શ્રી વિનોદભાઈ દિનેશચંદ્ર અને સવિતાબેન વિનોદભાઈ દેસાઈની સુપુત્રી દીપિકા સાથે થયા છે. એમને પણ એક દીકરી જેનિકા અને દીકરો નીલ છે, જે હાલે બંને સ્કૂલમાં અભ્યાસ કરે છે. સચિન હાલે જોબ કરે છે, જ્યારે દીપિકા સ્કૂલમાં ટીચર છે. દીકરી ભાવનાના લગ્ન તાઇવાન નિવાસી શ્રી ઉમેશભાઈ નારાયણદાસ અને વનિતાબેન પરમારના વચલા દીકરા કલ્પેશ સાથે થયા છે. તેઓ શાંઘાઈ તથા દુબઈથી પોતાનો પારિવારિક ધંધો ચલાવે છે. એમના 2 દીકરાઓ રોનિત જોબ કરે છે અને નાનો દેવેન કોલેજમાં ભણે છે. બંને ભાઈઓ અમેરિકામાં જ રહે છે. રામચંદ્રભાઈ, મીનાક્ષીબેન, સચિન તથા દીપિકા એ બધા ખૂબ જ સરળ, પ્રેમાળ અને લાગણીવાળા સ્વભાવના છે. હાલે સપહેલીવાર ફેરલોનમાં સંયુક્ત પરિવારમાં આનંદથી રહે છે. ફરીથી એકવાર પ્રમુખ દંપતી અને પરિવારના પરિચય આપવામાં મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો આપ સૌનો ક્ષમા પ્રાર્થી છું અને આજના પ્રમુખ દંપતીને ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આવકારીએ તો એ આયોજન. અંતમાં આગામી દિવાળીના તહેવારની તથા શરૂ થનાર વિક્રમ સંવત 2082ના વર્ષની આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાની પ્રાર્થના કરતા હું મારા વક્તવ્યને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.